યોગશાસ્ત્ર પ્રવચન નંબર 4. યોગશાસ્ત્રની પ્રવચનની શરૂઆત કરતા પહેલા વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વના સર્વજીવ કલ્યાણ. યોગશાસ્ત્ર. યોગ આજે વિશ્વની અંદર સર્વમાન્ય એક સુંદર શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતા માટેની પદ્ધતિ બની ગઈ છે. 21મી જૂન વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે. એની મહત્તા બતાવે છે કે યોગ વિશ્વના સર્વ જીવો માટે છે, સર્વ માનવ જગત માટે છે. એમાં કોઈ જાતિ, કોઈ લિંગ, પૈસા, ગરીબ, ધર્મ બધાથી ઉપર છે. આત્માનું કલ્યાણ કરવાનું આ યોગ શાસ્ત્ર. એમાં આજે આગળ વધતા પહેલા એક મહાન યોગી, એમના જીવનનો એક અદ્ભુત પ્રસંગ આજે આપણે લઈને યોગશાસ્ત્રમાં આગળ વધશું. આચાર્ય યુગ દિવાકર વજ્ર સ્વામી નામ તો બધાએ સાંભળ્યું હશે. વજ્ર સ્વામીનો જન્મ ભગવાન મહાવીર સાહેબ નિર્વાણના આશરે 500 વર્ષ 496 વર્ષ પછી થયો. એ ભગવાન મહાવીરની 13મી પાટે આવેલા. પાઠ પરંપરા નીતિ આપણને બધાને ખ્યાલ હોય તો પાઠ પરંપરામાં 13મી પાટે વજ્ર સ્વામી આવેલા. પહેલા કોણ હતા? પારુલબેન, પન્નાબેન, નીતિન. ભગવાન મહાવીર સ્વામીની પાઠ પરંપરામાં પહેલા કોણ હતા? એટલે સુધર્મા સ્વામીજી કહેવાય ને. બરાબર, સુધર્મા સ્વામી. પછી બીજા જંબુ સ્વામી. જંબુ સ્વામીજી. હા. ત્રીજા પ્રભવ સ્વામી, જે ચોર હતા. જંબુ સ્વામી ચોરી કરવા ગયા હતા, એ ચોથા પટ્ટધર. પાંચમા ત્રીજા. ચોથા સ્વયંભવ. પ્રભવ સ્વામીને કોઈ યોગ્ય પટ્ટધર દેખાતો નતો. આ સ્વયંપ્રભ કરીને બ્રાહ્મણ હતા. એમનામાં એ પાત્રતા દેખાય પ્રભવ સ્વામીને, અને એમને પટ્ટધર બહુ બહુ સુંદર વિશિષ્ટ પ્રસંગ છે, આપણે કઈ વાત કરેલી. પણ સ્વયંપ્રભ સ્વામી, એના પછી યશોભદ્ર, મહાન આચાર્ય યશોભદ્ર, અદ્ભુત વક્તા. એમના પછી ભદ્રભાવ અને સંભૂતિ મુનિ. એમના પછી સ્થૂલભદ્ર. કેટલા થયા? સ્થૂલીભદ્ર પછી આર્ય સુહસ્તી. આર્ય સુહસ્તી પછી આર્ય સુશિસ્ત. જો આર્ય સુહસ્તી આપણને ખબર હશે નીતિન. સંપ્રતિ મહારાજાને ધર્મ પ્રમાણના જે ભિક્ષુક હતા, ભિક્ષુકને દીક્ષા દેનાર આર્ય સુહસ્તી. આપણે વાત યોગની કરવી છે, પણ આપણે જો આર્ય સુહસ્તીને એ ભિક્ષુકની અંદર કઈ પાત્રતા દેખાઈ હશે કે એમને ભિક્ષુક હતા હોવા છતાં દીક્ષા આપી. બરાબર નીતિન? બરાબર. અને એ જ રાતે ભિક્ષુકનું મૃત્યુ થયું અને બીજા ભાવમાં સંપ્રતિ મહારાજા બન્યા. એ આર્ય સુહસ્તી. પછી આર્ય સુશિસ્ત, પછી ઇન્દ્રદીન, પછી આર્યદીન, પછી સિંહગીરી, અને સિંહગીરીના શિષ્ય વજ્ર સ્વામી. કેવા મહાન આચાર્યો છે, કેવા મહાન યોગીઓ છે.
એમના જીવન પર આપણે સહેજ નજર રાખીએ તો ખ્યાલ આવે કે કેવી વિશિષ્ટ લબ્ધિઓના બધા સ્વામી હતા. વજ્ર સ્વામી જન્મ થયો છે, નાનું બાળક છે, ઘોડિયામાં હિંચતું હોય છે, અને એના પિતા ધનગીરી એમને સંસારમાં રસ નથી. એમને ક્યારે દીક્ષા લઉં, ક્યારે સંસાર છોડવું એવી ભાવના એના હૃદયમાં વહી રહી છે. અને પુત્ની સુનંદા ઘોડીઓ હલાવતી હોય છે. વજ્ર સ્વામી નાનું બાળક, થોડા મહિના થયા હશે, અને ધનગીરી સુનંદાને વાત કરે છે કે પ્રિય, મને હવે આ સંસાર ગમતો નથી. હવે આ બાળક થઈ ગયું છે, બાળકને સાચવો અને મને સંસારમાંથી જવાની છૂટ આપો. મારે દીક્ષા લેવી છે, મારે સંયમ લેવો છે. આ વાતચીતો ચાલે છે, અને ઘોડિયામાં સુતા વજ્ર સ્વામી એ બાળક વાત સાંભળે છે. દીક્ષા દીક્ષા દીક્ષા, સંયમ, ચારિત્ર શબ્દો કાને પડે છે, અને ત્યાં જ એમને જાતીય સ્મરણ જ્ઞાન થાય છે. જો પૂર્વભવની યોગ સાધના કરીને આવેલા જીવો, નીતિન, એ જ ભવની અંદર પોતે કેવું પામે છે. એ જ વ્યક્તિ વિચારે છે કે કોઈ બી સમય મારે, હું પૂર્વભવમાં મારે દીક્ષા લેવી હતી, દીક્ષા લઈ નહીં શક્યો, મારે તરત દીક્ષા લેવી છે. એ વજ્ર સ્વામી ધનગીરી દીક્ષા લઈ લે છે, અને સિંહગીરી એમના ગુરુ, 12મી પાટે આવેલા સિંહગીરી મહાન આચાર્ય, વિશિષ્ટ શક્તિવાળા, થોડા વર્ષો વીતે છે, ફરીથી નગરમાં આવે છે. સિંહગીરી ધનગીરી ગોચરી ઓરા માટે જવાના હોય છે. તારે સિંહગીરી ધનગીરીને કહે છે કે આજે, ધનગીરી પૂછે છે ગોચરી માટે, એમનો વ્યવહાર છે કે શું લાવો પૂછી જોઈએ ગુરુ મહારાજને. ગુરુ મહારાજને પૂછે છે, સિંહગીરી કહે છે કે આજે સચિત કે અચિત, જે મળે તે લઈ આવજો. શું કહે છે? સચિત કે અચિત? સચિત ગોચરી લવાય નહીં. કોઈ દિવસ સચિત ગોચરી લવાય પારુલબેન? જી, પણ ગુરુ આજ્ઞા થઈ આ તો. હા, ગુરુ આજ્ઞા થઈ. ગુરુની શું દ્રષ્ટિ હશે, ગુરુનું શું જ્ઞાન હશે. આ યોગી પુરુષો હતા. અને ધનગીરી ગોચરી વળતા વળતા એમની ઘેર જ પહોંચે છે. આ બાજુ વજ્ર સ્વામી જેવી દીક્ષાની વાત સાંભળે છે, એ કે આ કોઈ હિસાબે મારી માતા મને જવા નહીં દે, એટલે રડવાનું ચાલુ કરે છે. અને કેવું રડે, દિવસ રાત રડે. નીતિન, પારુલબેન, માતા થાકી જાય, એ ન થાકે. માતા કંટાળી જાય, એ ન થાકે. કઈ બોલાવે તો રડે, કઈ પૂછે તો રડે, હિંચકો હલાવે તો રડે, રડ 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 કરે. માતા કંટાળી ગયેલા છે. કહો બાળક ના હોય તો સારું, બાળક હોય ખરો, ના હોય તોય શું? આ રડ રડ કરીને મારી જિંદગી હરામ કરી દીધી છે. મારે શાંતિથી સુવાય દેતો નથી. અને જેવા ધનગીરી આવે છે, ધર્મલાલ કહે છે, સુનંદા, આ નાના બાળકને ઉચકી અને લો આ તમારો, મને સુવા દેતો નથી, જંપવા દેતો નથી. ધનગીરી સમજી જાય છે, ગુરુ મહારાજે કીધું છે સચિત કે અચિત. આ સચિત ગોચરી થઈ ને, નાનું બાળક. ધનગીરી નાના બાળકને પોતાની જોડીમાં લઈ અને ઉપાશ્રય આવે છે. આ નાનું બાળક એટલું વજનદાર, ખૂબ સુંદર, અતિ સુંદર. એ નાનું બાળક, જોડી આખી નમી ગયેલી છે. ધનગીરી પોતાના ગીરી સિંહગીરીને બતાવે છે. આટલી જોડી નમેલી જોઈને બાળકનું શરીર જોઈને નામ વ્રજ પાડે છે. અને વજ્ર સ્વામી, એ વજ્ર સ્વામી ઉપાશ્રયમાં બીજી ધવ માતાના હાથે
એમનું લાલન પોષણ થાય છે અને સાધ્વી માતા એમને હિંચકા ભરે અને આ સાધ્વીજીઓ 11 અંગોનો અભ્યાસ કરે અને ઘોડિયા અને પારણામાં જ વજ્રસ્વામીએ 11 અંગોનો અભ્યાસ કરી લીધો. 11 અંગો ઘોડિયામાં જ એમને ધારી લીધા. આવી અદ્ભુત પ્રતિભા. 8 વર્ષની ઉંમરે દીક્ષા લે છે. એકવાર સિંહગીરી બહાર નીકળ્યા હોય છે ને આ બાજુ વજ્રસ્વામી સિંહગીરી બહાર ગયા છે પોતાના ગુરુ, તો પોતે બધા શિષ્યો જે છે એના ઉપકરણો પોતાની સામે લાઈન બધાને ગોઠવે છે, બધા શિષ્યો એ રીતે. અને ત્યાં એ શિષ્યોને 11 અંગોની વાચના આપે છે વજ્રસ્વામી. નાનું બાળક છે, 8 વર્ષની દીક્ષા, હજુ એકાદ વર્ષ થયું હશે. અને બધા ઉપકરણો સામે સાધુ ભગવાન તો બેઠા છે એવું માનીને 11 અંગોની વાચના આપે છે. બારણું બંધ કરીને સિંહગીરી પાછા આવે છે અને પોતે જુએ છે અંદરથી કોઈ સાધુ ભગવાનનો, મુનિ ભગવાનનો બહુ સુંદર અવાજ આવી રહ્યો છે. 11 અંગની વાચના આપી રહ્યા છે, બારણા બંધ છે. એટલે ધીમે રહી અને બારણા કાનામાંથી જોયું કે કોણ આ વાચના આપે. જોયું છો, આ 9-10 વર્ષનો બાળક વજ્રસ્વામી. આનંદની અવધિ રહેતી નથી. તરત બારણું ખોલે તો બાળક હોઠમાં પડી જાય. એટલે ધીમે રહી અને હોકારો ખાય છે. વજ્રસ્વામીને ખબર પડી જાય છે બહાર મારા ગુરુ ઊભા છે. તરત બધા ઉપકરણો બધા સરખા મૂકી દે છે અને ગુરુ મહારાજને અંદર લઈ આવે છે. સિંહગીરી જાણી જાય છે અદ્ભુત પ્રતિભા ધરાવતા આ બાળક છે. 10 વર્ષની ઉંમરે એમને આચાર્ય પદવી આપી દે છે. કેટલા વર્ષની ઉંમરે નીતિન? 10 વર્ષ. 10 વર્ષની ઉંમરે આચાર્ય પદવી આપી દે છે. આ વજ્રસ્વામીના જીવનનો એમને આકાશગામીની વિદ્યા પ્રાપ્ત કરે છે. વૈક્રિય લબ્ધિ. આ લબ્ધિ પોતાની યોગ સાધના ગુરુ કૃપાથી પ્રાપ્ત કરે છે. શાસનિક પ્રભાવના આવા લબ્ધિધારી પુરુષો કરતા હોય છે. વર્ષો વીતે છે. પોતે હવે યુગ પ્રવર્તક બની ગયેલા છે. એક નગરમાં છે ને નગરમાં કેટલા વર્ષોથી ભારે દુકાળ આવેલો છે. દુકાળ એટલો ભયંકર હતો કે શ્રેષ્ઠીઓ જે હતા એ પોતાના ઘરની બહાર નીકળી ના શકે. કારણ કે બહાર નીકળે તો લોકો એને લૂંટી લે, એના ઘર બહારને લૂંટી લે, એટલે ઘર બંધ કરીને બેસવું પડે. એવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી. બહાર લૂંટફાટ ચાલુ હતી. એવી ખરાબ પરિસ્થિતિ વખતે વજ્રસ્વામી એ નગરમાં પ્રવેશે છે. ત્યારે આ શ્રેષ્ઠીઓ વજ્રસ્વામીને મળે છે અને વાત કરે છે કે અમને અહીંથી આ નગરમાંથી બધાનો છુટકારો મેળવો, નહીં તો અમારું જીવન અહીંયા ખલાસ થઈ જશે. આ લોકો કશું જોતા નથી. અને વજ્રસ્વામી એ વખતે પોતાને મળેલી આકાશગામીની વિદ્યા વડે બધા શ્રેષ્ઠીઓને પોતે એક મોટી ચાદરનું નિર્માણ કરે છે, વિક્રોવે છે. એ ચાદર એ જાજમમાં આ બધા ગામના બધા શ્રેષ્ઠીઓને બેસાડી, આખા કુટુંબોને બેસાડી અને નજીકના બીજા નગરમાં લઈ જાય છે. અને ત્યાં શ્રેષ્ઠીઓને લાવી ને ત્યાં એમને સ્થાયી કરે છે. વાત એવી બને છે એ નગરની અંદર બૌદ્ધનું રાજા બૌદ્ધ હતો ને બૌદ્ધ ત્યાં સાધુ હતા અને એમને આ જૈનો પ્રત્યે ભારે દ્વેષ. વજ્રસ્વામી ત્યાં છે, શ્રેષ્ઠીઓને ત્યાં સ્થાયી કરેલા છે. પણ બૌદ્ધ સાધુઓ રાજાનો હુકમ કરે છે કે અહીંયા કોઈ એ ફૂલ કોઈએ આ જૈન શ્રેષ્ઠીઓને ફૂલો આપવા નહીં, મૂર્તિ પૂજામાં ફૂલ વાપરવા નહીં. ફૂલો પુષ્પ પૂજા બંધ કરાવી દે છે. શ્રેષ્ઠીઓ વજ્રસ્વામી પાસે જાય છે અને વજ્રસ્વામી પર્યુષણનો વખત છે.
ત્યારે વજ્રસ્વામી પોતાની આકાશ લબ્ધિ, જે આકાશગામીની વિદ્યા છે એના વડે બીજા ગામમાં જઈ અને 20 લાખ પુષ્પો અને હિમાલય પર જઈને સહસ્ત્ર પાન વાળું કમળો લઈ અને શ્રેષ્ઠીઓને આપે છે. નગરમાં વાત ફેલાઈ જાય છે. બૌદ્ધ સાધુઓનું જુઠ્ઠાણું સામે પડે છે ને રાજા જૈન ધર્મી બને છે. શાસનની આવી અદ્ભુત પ્રભાવના વજ્રસ્વામીએ કરી છે. વજ્રસ્વામીની એક સુંદર વાત ફરીથી કોવત કરશું. શત્રુંજયનો 14મો ઉદ્ધાર પારુલબેન, પન્નાબેન, ખ્યાલ છે કોને કર્યો તો? 14મો ઉદ્ધાર નહીં? ના, નહીં? બધા એટલે બધા નામ જાણે છે કર્યો તો. પણ 14મો કોનાથી થયો એવી રીતે યાદ નથી. જાવડ શાહે કર્યો તો. અને એ વખતે ગુરુ હતા વજ્રસ્વામી ને એમના શિષ્ય વજ્રસેન. કદરપી યક્ષને, નવા કદરપી યક્ષને એ લાયા હતા. બહુ લાંબી ને મોટી વાત છે, ફરીથી કોગત કરશું. પણ કહેવાનો વાત એ છે કે આ મહાન યોગી પોતે ભગવાન મહાવીરે બતાવેલા યોગના માર્ગ પર અદ્ભુત સાધના કરી અને શાસનની અદ્ભુત પ્રભાવના પોતાના યોગ પ્રભાવ દ્વારા કરતા હતા. એ યોગ શાસ્ત્ર ની વાત આજે આપણે આગળ વધારીશું. ગઈ વખત યોગ શાસ્ત્રની આપણે કેટલીક વાતો કરી હતી. આજે યોગ માત્ર શારીરિક સ્વસ્થતા, બહુ તો માનસિક સ્વસ્થતા અને એક પદ્ધતિ તરીકે લોકોએ અપનાવી છે. પરંતુ યોગ શું છે? જુદા જુદા દર્શનકારોએ યોગની વ્યાખ્યા જે આપેલી છે તે ગઈ વખત આપણે વાત કરેલી. પાતંજલ મુનિએ પોતાના અષ્ટાંગ યોગની રચનામાં યોગ એટલે ચિત્ત વૃત્તિ નિરોધ. જે ચિત્ત વૃત્તિ આપણી સંકલેશમય છે, સંકલ્પ વિકલ્પમાં રાસ્તી હોય છે, સારા ખોટામાં રાસ્તી હોય છે, ગમતા ન ગમતામાં રાસ્તી હોય છે, એનો નિરોધ કરી ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ છે. તો ગઈ તે વાત કરેલી, કૃષ્ણ ગીતામાં લખેલું કે સમત્વની પ્રાપ્તિ એ યોગ છે. ઉપશમ ભાવની પ્રાપ્તિ, તુલ્ય વૃત્તિની પ્રાપ્તિ એ યોગ છે. તો અરવિંદ મહર્ષિએ બધા ઘણા દર્શનકારોએ જુદી જુદી યોગની વ્યાખ્યા કરેલી છે. એ વખતે આપણે આ વાત કરેલી છે. મહર્ષિએ કીધું પરમાત્મા તત્વને આપણાની અંદર બેસાડો એ યોગ છે. આમ યોગની તમે બધી વ્યાખ્યા જુઓ તો કે વાત કરી કે યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ કરી, ચિત્તને સ્થિર કરી, ચિત્તને પોતાના આત્મ સ્વરૂપમાં ધારણ કરવું અને એની અંદર ડૂબી જવું, એ આનંદને પ્રાપ્ત કરવો એ યોગ છે. યોગ માત્ર શારીરિક કે માનસિક સ્વસ્થતા નથી, એ ઉપરાંત કંઈક આગળ આત્માને શુદ્ધ કરવાનું એક અદ્ભુત સાધન છે. આપણે ત્યાં યોગની મહત્તા યોગશાસ્ત્રમાં બતાવતા કીધું છે. ભાઈ યોગશાસ્ત્ર આપણને શું આપે છે? યોગશાસ્ત્ર યોગ કરવાથી લાભ શું છે? તો યોગશાસ્ત્રમાં 4 લાભ બતાવેલા છે. નીતિન, યોગશાસ્ત્ર એ આપણું મુખ્ય પુસ્તક જેના આધારે આપણે યોગશાસ્ત્ર આપણે શીખવા જઈ રહ્યા છે. એમાં યોગશાસ્ત્રની મહત્તા બતાવતા કીધું છે કે સૌથી પહેલું યોગ, જે જીવ અનંત કાળથી ભવભ્રમણ કરી રહ્યો છે એ ભવભ્રમણને ઓછું કરવા, ભવભ્રમણમાંથી મુક્ત કરવા માટે યોગ એક વિશિષ્ટ પદ્ધતિ છે. આત્મા પર અનંતકાળથી લાગેલા કર્મોની નિર્જરા કરવાનું, દૂર કરવાનું યોગ એક ઉત્તમ સાધન છે. ખૂબ સુંદર વાત કરેલી છે.
આત્મા પર લાગેલા અશુભ કર્મને દૂર કરી અને આ જીવનમાં સ્વસ્થતા, શાંતિ અને પ્રસન્નતા મેળવવાનું એક પદ્ધતિ છે. આગળ કીધું છે યોગીઓના મળ, મૂત્ર, થૂંક, સ્લેમ એ બધું ઔષધિ રૂપ બની જાય છે. આપણે વાત કરી હતી સનત ચક્રવર્તીની, પાદલિપ્ત સૂરીની. પાદલિપ્તના પગના, એમના ગુરુના પગના ચરણથી જ એમને ત્યાં પુત્રનો જન્મ થયો. તો આવી વિશિષ્ટ એમનું જે મળ છે એ બી વિશિષ્ટ ઔષધિ બની જાય છે. તો યોગ વડે અદ્ભુત લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ બધા યોગના લાભ છે. યોગ મૂળ આત્મ સાક્ષાત્કાર કરી અને આત્મા પર લાગેલા સર્વ દોષોને દૂર કરી, અશુભ કર્મોને દૂર કરી અને ભવ બ્રહ્માંડ નો નાશ કરી અને મોક્ષ મેળવવાનું એક સુંદર પદ્ધતિ છે. ગઈ વખતે આપણે યોગના જે વિવિધ માર્ગો હતા એની વાત કરેલી, બરાબર છે. ગઈ વખતે આવેલા પન્નાબેન, પારુલબેન. જી. તો સૌથી પહેલા આપણે જો યોગ માટે વિવિધ માર્ગો બતાવેલા છે અને વિવિધ માર્ગોનો આપણે અત્યારે પહેલા એનું અવલોકન કરશું, એને સમજવાનો પ્રયત્ન કરશું. ત્યારબાદ જૈન યોગની વિધિ શું છે અને એની સાથે કેવી રીતનું સામાન્ય છે એ આપણે જાણશું. ને ત્યારબાદ આપણે યોગની જૈન યોગ જે યોગશાસ્ત્રનો બતાવેલો છે એના પર આગળ વધશું. તો યોગના જે વિવિધ માર્ગો વિવિધ દર્શનકારોએ, ઋષિ મુનિઓએ બતાવેલા છે એમાં સૌથી પહેલું છે મંત્ર યોગ. સૌથી પહેલો કયો યોગ છે? મંત્ર યોગ. મંત્ર યોગ આપણે ગઈ વખતે સહેજ એની ચર્ચા કરેલી અને મંત્ર યોગનું આપણે એક પ્રયોગ બી કરેલો, પારુલબેન યાદ હોય તો. હા, હોઠ ફફડાય વગર આપણે સોમ નું કર્યું હતું. હા, ઇન્હેલ ને એક્સેલ માં. હા, એ આપણે જરા ફરીથી આજે સમજી લઈશું. પછી છેલ્લા આપણે 5 મિનિટે પ્રયોગ આપણે કરશું. બરોબર છે નીતિન? તો આ મંત્ર યોગ એટલે કે આપણે જન્મ અને મરણથી આપણી સાથે શ્વાસોશ્વાસ જોડેલા છે. જીવનો જ્યારે જન્મ થાય ત્યારે એની શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે અને મૃત્યુ સુધી ચાલુ રહે છે. આ શ્વાસની પ્રક્રિયા, આ શ્વાસ સાથે ચિત્તનું અનુસંધાન એ ચિત્તને સ્વસ્થતા આપે છે, સ્થિરતા આપે છે. તો આ મંત્ર યોગની અંદર જ્યારે આપણે શ્વાસ લઈએ, ઉપનિષદને કીધું છે, ઉપનિષદ દ્વારા 4 યોગ બતાવે છે: મંત્ર યોગ, લય યોગ, પછી પારુબેન કઈ વાત કરી હતી મંત્ર યોગ, અર્થ યોગ અને રાજયોગ. રાજયોગ, બરાબર છે. તો સૌથી પહેલો મંત્ર યોગ. તો મંત્ર યોગની અંદર આપણા શ્વાસોશ્વાસ, જે શ્વાસોશ્વાસ લઈએ છે, જ્યારે શ્વાસ અંદર લઈએ એને પૂરક કે અને શ્વાસ બહાર કાઢીએ એને રેચક. જ્યારે પૂરક અંદર લઈએ ત્યારે એની સાથે તમે સાંભળજો શાંતિથી, તેમાં સો નામનો અવાજ આવે છે. કેવો અવાજ આવે છે? સો. અને શ્વાસ બહાર કાઢીએ, રેચક કરીએ ત્યારે હમ એવો અવાજ આવે છે. એટલે આ સોહમનો જાપ છે. સોહમનો બીજો અર્થ એવો છે, આ જાપની મહત્તા ત્યાં છે કે સોહમ એટલે તે હું છું, હમ એટલે છું, ને સો એટલે તે હું છું, તે એટલે આત્મા. એટલે સોહમ એટલે શું છે? તમે સોહમ નો જાપ કરો એટલે હું આત્મા છું. એટલે અહીંયા આત્મ તત્વનો જાપ થાય છે. જ્યારે સોહમનો જાપ થાય ત્યારે આત્મ તત્વનો જાપ થાય છે. અને સોહમનો જાપ કેવી રીતે થાય છે? આપણા શ્વાસોશ્વાસ સાથે સોહમનો જાપ વણી લેવામાં આવ્યો છે. એટલે
આ એક અજપા જાપ, એક જાપની એક સુંદર શ્રેષ્ઠ પદ્ધતિ બતાવવામાં આવેલી છે. તો આ જાપ કેવી રીતે કરવાનો છે કે જ્યારે આપણે શ્વાસ આપણે સ્થિર બનવાનું છે, સ્થિર બની મનને સ્થિર કરવાનું છે. ત્યાર પછી આપણે આપણા શ્વાસ ઉપર ધ્યાન લાવવાનું છે. જ્યારે શ્વાસ ઉપર ધ્યાન લઈએ ત્યારે જ્યારે શ્વાસ અંદર લઈએ એ શ્વાસ જોવાનો છે, શ્વાસ બહાર કાઢીએ એ શ્વાસ તરફ આપણું અનુસંધાન, આપણું ચિત્તનું સંધાન કરવાનું છે. જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે જે શ્વાસ અંદર લઈએ છે એ શ્વાસની સાથે સાથે સો નામનો અવાજ આવશે, અને જ્યારે શ્વાસ બહાર કરશું ત્યારે હમ નામનો અવાજ આવશે. અને આપણે એનું 2 મિનિટ અત્યારે સહેજ નીતિને એક પ્રયોગ કરીએ કે જેથી આપણને વસ્તુનો ખ્યાલ આવે. બરોબર છે? તો બધા ટટ્ટાર થઈ જશો અને પોતાના શરીરને સ્થિર કરશે, પોતાનું ડોકું ઊંચું સ્થિર, પોતાના શરીરમાં ક્યાંય હવે હલનચલન નથી, શરીર બિલકુલ સ્થિર છે. હવે આપણે મનને સ્થિર કરશું. મનને સ્થિર કરવા માટે કોઈ દૂર કોઈ અવાજ સાંભળવાનો પ્રયત્ન કરશું. એ અવાજમાં આપણે જ્યારે સંભળાશે ત્યારે મન આજુબાજુની પ્રવૃત્તિમાંથી, સંકલ્પ વિકલ્પમાંથી દૂર થઈ ને મન એક બિંદુ પર સ્થિર થશે. મન એ બિંદુ પર સ્થિર થયા પછી આપણું ધ્યાન આપણા શ્વાસ ઉપર આવે છે. શ્વાસ આપણે અંદર લઈએ છીએ એના પર ધ્યાન છે, શ્વાસ બહાર કાઢીએ છીએ એના પર ધ્યાન છે. તો આપણે પ્રયોગ કરતા જોયું હશે કે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે સો નામનો અવાજ સંભળાય છે, ને શ્વાસ બહાર કરતા હમ નામનો અવાજ સંભળાય છે. અને આ સોહમ નામનો જાપ, અજપા જાપ આ રીતે આપણે કરીએ ત્યારે આપણું મન સ્થિર થઈ આત્મા સાક્ષાત્કારની તરફ આગળ વધે છે. અને આ એક મંત્ર યોગની સાધના છે. બરાબર છે? યોગ પદ્ધતિ છે. હવે બીજી પદ્ધતિ લય યોગ છે. પન્નાબેન, લય યોગ. લય યોગ એટલે શું? ઉપનિષદની અંદર જે 4 યોગની પદ્ધતિ છે એમાં લય યોગ, લય યોગ એટલે પોતાના સ્વરૂપને, પોતાના જીવને આત્મ સાથે ઓગાળી દેવો, એની સાથે લય પામવું. પોતાના સ્વરૂપને પરમ તત્વો સાથે એની અંદર ઓગાળી દેવું, એને લય પામવું, એને લય યોગ કહેવામાં આવે છે. બરાબર છે? જો આ બધી પદ્ધતિ બેઝિકલી એક જ છે. તમે જેમ ઊંડાણમાં જશો તો ખાલી પદ્ધતિમાં થોડા થોડા ફેરફાર હશે, અલગ અલગ પદ્ધતિઓ હશે, પણ પદ્ધતિ પાછળનું જે રહસ્ય છે કે પોતે પોતાની અંદર ડૂબી જવું, આત્મા પોતાની અંદર આત્મા જે છે એને આત્માને સાક્ષાત્કાર કરો, પોતાના ચૈતન્ય તત્વ અને જોવું, ચૈતન્ય તત્વને જોવા દ્વારા ચૈતન્ય શુદ્ધ કરવું, એ વાત આવે છે. તો લય યોગ છે ને એમાં 4 લય યોગની વિધિ બતાવવામાં આવી છે. કેવી વિધિમાં આવી છે? 4 લય. તો સૌથી પહેલું છે ચક્ર ધ્યાન. આરુલબેન, પન્નાબેન, નીતિન, બીજા સાહેબ કોઈ પ્રશ્ન તો પૂછજો. તો લય યોગની અંદર જે પહેલી વિધિ છે એમાં ચક્રોનું ધ્યાન છે. તો આપણા શરીરમાં ચક્રો કેટલા છે? 8 છે. 7. 7. સૌથી પહેલું કયું? મૂલાધાર. મૂલાધાર. હા. કરોડરજ્જુના મૂળની અંદર આવેલું સૌથી પહેલું મૂલાધાર ચક્ર. એની ઉપર 3 આંગળ ઉપર કયું ચક્ર છે? સ્વાધિષ્ઠાન ચક્ર. બરાબર.
એના ઉપર નાભી, નાભી પર કયું ચક્ર આવેલું છે? મણિપુર ચક્ર. પછી હૃદય, હૃદય એનાથી ઉપર જાઓ તો હૃદય, હૃદય પર કયું ચક્ર છે? અનાહત. અનાહત. આ હૃદય, હૃદય પર અનાહત. પછી ગળું, ગળામાં ગળા પર કયું ચક્ર આવેલું છે? વિશુદ્ધ. વિશુદ્ધ. પછી ભ્રમરની ઉપર, ભૂમધ્ય ઉપર કયું ચક્ર છે? આજ્ઞા ચક્ર. જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ, જો ભગવાનની આજ્ઞાનું પાલન કરતા ચાંદલો આપણે એ કરીએ છીએ, અને કયા રંગનો કરીએ છીએ? ચાંદલાનો રંગ કયો હોય છે નીતિન? ઓરેન્જ. Yellow. આપણું યોગ શાસ્ત્ર સમાયેલું છે. એ ચાંદલાનો કેસરનો રંગ હોય છે ને પારુલભાઈ? તો કેસરનો રંગ કેવો હોય છે? ઓરેન્જ. પીળો. ઓરેન્જ. પીળો. Pure. હવે ગુરુનો રંગ કેવો છે? પોખરાજનો રંગ કેવો આવે છે? પીળો. પીળો. તો આજ્ઞા ચક્ર પર આપણે જે પીળો રંગ ધારણ કરીએ છીએ, એ આપણું આજ્ઞા ચક્ર, ત્યાં આપણું આજ્ઞા ચક્ર જાગૃત થાય એના માટેનું આ યોગ શાસ્ત્રની વિધિ પ્રમાણે છે. આપણે ભગવાનની આજ્ઞા માની ને આપણે ચાંદલો કર્યો છે, એ તો બરાબર છે. એ ઉપરાંત એનું આ રહસ્ય છે કે આપણે યલો, પીળા રંગ દ્વારા, કેસર દ્વારા આપણે આપણું આજ્ઞા ચક્ર ચાલુ કરીએ છીએ અને જાગૃત કરીએ છીએ, જે સુપ્ત થયેલું. અને એના ઉપર કયું છે? છેક ઉપર સહસ્ર. જે શિર શિખા છે, એના કયું? સહસ્ત્રાધાર ચક્ર, જ્યાં બ્રહ્મરંધ્ર આવેલું છે. બરાબર છે? તો હવે આ ચક્રો છે, સાતે સાત ચક્રો ઉપર ઓમનું ધ્યાન ધરવાનું હોય છે. શેનું? પ્રણવ. આપણે ત્યાં બરાબર છે નીતિન? તો આ સાતે સાત ચક્રો ની જે કમળની પાંદડીઓ છે, સાતે સાત ચક્રો પર કમળની પાંદડી એવું કલ્પના કરી અને એક એક પાંદડી પર ઓમ એવી રીતે અજપા જાપ કરવાનો છે. અને ક્યાંથી ચાલુ કરવાનો? મૂલાધાર ચક્રથી ચાલુ કરવાનો. પછી એમ કરતા 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 છેક ઉપર સુધી સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચવાનો. આ એક પદ્ધતિ થઈ. કઈ પદ્ધતિ છે આ? ચક્ર ધ્યાન. ફરી એકવાર કોને ગુરુજી? મિચ્છામી દુક્કડમ. પણ કમળની પાંદડી ઉપર કીધું, બરાબર? હા, જો દરેક ચક્રો પર આપણે એનો વિસ્તારથી એક વખત લઈશું, જ્યારે ખરેખર ધ્યાનની પદ્ધતિનું પણ તમને સમજાવું. અત્યારે આપણે ફક્ત ખાલી કયા માર્ગ છે એનું અવલોકન કરી રહ્યા છે. બરાબર છે? તો બધા ચક્રોની અંદર કમળની પાંદડીઓ હોય છે. કમળની પાંદડીઓ સ્વરૂપે ચક્ર આપણે વિચારવાનું છે. અને એ ચક્રની દરેક પાંદડી ઉપર ઓમનો જાપ કરવાનો છે. તો ઓમનો જાપ કેવી રીતે કરવાનો? જો ઓમ 3 અક્ષરનો બનેલો છે. બરોબર? અ, ઉ અને મ. જ્યારે સૌથી પહેલા ઓમ જાપ ચાલુ કરીએ એટલે સૌથી પહેલા પૂરક કરવાનું. નીતિન સાંભળે છે ને પદ્ધતિ? ઓમનો જાપ કરવાનો છે દરેક પાંદડી ઉપર. તો સૌથી પહેલા શું કરવાનું? ઓમનો જાપ કરતા પહેલા પૂરક. પૂરક એટલે શ્વાસ અંદર લેવાનું. ધીમી ગતિએ શ્વાસ અંદર લેવાનું. આપણે લઈએ, શ્વાસ ફેફસા સુધી ભરી લેવાનું. બરાબર છે? પછી ધીમી ગતિએ શ્વાસ છોડતા છોડતા ઓમ નો ઉચ્ચાર કરવાનો. બરાબર છે? પહેલા હોઠથી હોઠ ખુલ્લા રાખીને અ અને ઉ, હોઠ અ અંદરથી, પછી ઉ હોઠ ખુલ્લા રાખીને, પછી મ હોઠ બીડીને. ત્રણ સ્ટેજ છે પારુલબેન. તો આપણે શ્વાસ અંદર લીધો,
હા ઓમ થયું બરાબર. હમ. ફરીથી કરીએ. એટલે અને મોં ખુલ્લું રાખી ઓ ઓ વખતે મોં ખુલ્લું રાખવાનું. પછી ઉ એક કંઠથી બોલવાનો ઓ. પછી ઉ હોઠથી બોલવાનો અને મ હોઠ બંધ કરીને બોલવાનો. ફરીથી સ્વાદ. નીતિન ખ્યાલ આવી ગયો? હા ઓ બરાબર છે. ચાલો ફરીથી હાજી. શ્વાસ અંદર, પૂરક, ધીરે ધીરે ફેફસા આખા ભરાઈ જાય. નાભીથી ચાલુ કરવાનું ઉદર પટલથી અને ફેફસા સુધી આવવાનું. ફેફસા આખા શ્વાસથી ભરાઈ જવા જોઈએ. પછી ધીમી ગતિએ શ્વાસ છોડવાનો છે ઓમ બોલતા. બરાબર. ફરીથી બરોબર. પારુલબેન ખ્યાલ આવી ગયો? નીતિન હાજી. હા બરાબર છે. તો ઓકે આવી રીતે એક એક પાંદડી પર એક એક ઓમનો જાપ કરવાનો છે. બરાબર છે. અને આ કયું સૌથી પહેલું કયું ધ્યાન થયું? ચક્ર ધ્યાન. આપણે લય યોગમાં પહેલા ધ્યાનની વાત કરી. લય ધ્યાન, ચક્ર ધ્યાન. બીજું શું છે? નાદ સાધના. જો બધા લય યોગ છે ને થોડી ઉપલી કક્ષાની ધ્યાનની પદ્ધતિ છે. સામાન્ય કરતા એક લેવલ ઉપર છે. તો તમે જોજો બીજું છે નાદ સાધના. જો નાદ સાધના બી એક વિશિષ્ટ સાધના પદ્ધતિ છે. નાદ સાધનાની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાંથી એક વિશિષ્ટ સ્પંદન, એનો એક અવાજ, એક નાદ ગુંજી રહ્યો છે. નીતિન, પારુલભાઈ, જો આપણે શ્વાસોશ્વાસ થોડું ધ્યાન રાખીએ છીએ તો શ્વાસોશ્વાસનો અવાજ સંભળાય છે. બરાબર પારુલભાઈ? શ્વાસ અંદર લઈએ, બરાબર, શ્વાસ અંદર લઈએ ત્યારે થોડો અવાજ સંભળાય છે. સો ના હોય છે પણ એમાં એક અવાજ આપણે થાય છે. શ્વાસ બહાર કરતા અવાજની પ્રતીતિ થાય છે. બરાબર. જો આપણા શરીરના ધબકારા છે, આપણે આમ સંભળાય છે? ના. પણ ધબકારાનો અવાજ તો છે ને? છે. આપણે જે વૈદો છે નાડી પકડે છે અને ધબકારાના અવાજ સાંભળીને શરીરમાં રોગ કહે છે. ડોક્ટર બી સ્ટેથોસ્કોપ મૂકી અને હૃદય પર મૂકીને ધબકારા સાંભળીને હૃદયની ગતિ જાણીને હૃદય કે શરીરની શું પરિસ્થિતિ છે એની વાત કરે છે. બરાબર છે. તો એનો શું કે હૃદયના ધબકારાનો પણ અવાજ છે. પણ આપણે મનને સ્થિર કરીને એ ધબકાર સુધી, અવાજ સંભાળ સુધી કેપેબિલિટી આપણે હજુ ઊભી કરી નથી. બરોબર નથી? આપણે કોઈ વાર શાંતિથી બેસી અને હૃદયના ધબકારા સાંભળવાનો પ્રયત્ન કર્યો છે? નેવર. આ ધ્યાન છે. આ નાદ તો હજુ અલગ છે. પણ મારું કહેવું એ છે કે ધ્યાનની પદ્ધતિ મનને સ્થિર કરી અને ધ્યાનમાં લાવવાની આ બધી પદ્ધતિઓ છે. ફક્ત ખાલી પહેલા શ્વાસનો અવાજ સાંભળો, એમ કરતા 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 મનને એટલું સ્થિર કરો કે શ્વાસનો અવાજ બરાબર, એ સિવાય અવાજ સંભળાશે બીજું કશું તમને સંભળાતું નથી. એમ કરતા કરતા વધારે અંદર જાઓ. વધારે અંદર જતા જતા હૃદયના ધબકારાનો અવાજ સાંભળો. નીતિન, ઘેર પ્રયોગ કરીએ આજે તો એ પ્રયોગ ને બહુ લાંબો પ્રયોગ છે. પછી ધબકારાના સાંભળતા સાંભળતા વધુ અંદર જાઓ અને શરીરમાંથી જે સૂક્ષ્મ સ્પંદનો છે, એનો સૂક્ષ્મ નાદ છે, એ નાદ સાથે તમારો મન મેળવો. એ નાદના અવાજ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. એ નાદ ધ્યાન છે. નીતિન, આપણે જઈ શકીએ એટલે બધી એમ જવાય ને, કેમ ના જવાય? એના માટે સાધના કરી. આ યોગ સાધના, એના માટે તો આપણે આ વાત કરીએ છીએ.
એના સ્ટેપ શું છે એની વાત કરશું. જી. યોગ શાસ્ત્રમાં ધારણા, આ બધી વાત યોગ શાસ્ત્રમાં બહુ સુંદર રીતે કલિકા સંરક્ષણ હેમચંદ્રજી મહારાજ સાહેબે કીધેલી છે. હમ. હેમચંદ્ર મહારાજ સાહેબ ને એક જણે એક યોગી પુરુષ આયા હતા અને એમને બધા શ્રાવકો બેઠેલા હતા. જો આ પ્રસંગ પારુલ તમે વાત કરી એટલે એ પ્રસંગ યાદ આવ્યો. હમ. કલિકા સંરક્ષણ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબના જીવનમાં બનેલી અદભુત ઘટના. હમ. ઇતર ધર્મી લોકો જૈન ધર્મને કહે કે તમારામાં યોગ સાધના નામની કોઈ પદ્ધતિ છે જ નહીં. યોગ તો અમારા પતંજલિએ રચ્યું છે, અષ્ટાંગ યોગ. તમારે ક્યાં આ બધી છે? ઉપનિષદમાં યોગની વાત આવે, તમારે ક્યાં યોગની વાત છે? ત્યારે હેમચંદ્ર સાહેબ ત્યારે શ્રાવકોનો વર્ગ બેઠેલો હતો અને આ બધા પંડિતો આવેલા, બ્રાહ્મણ પંડિતો. સિદ્ધરાજ જયસિંહ નો વખત છે. સિદ્ધરાજ જયસિંહ પણ આ જાણવા ઉત્સુક હતા કે જૈન ધર્મમાં યોગ સાધના જેવી પદ્ધતિ છે અને આચાર્ય ભગવંતો યોગ સાધના દ્વારા કોઈ લબ્ધિ, વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત કરી છે કે નહીં. તો યોગ નથી તો જૈન ધર્મ યોગ્ય નથી, જૈન ધર્મ અધૂરો છે, વિવિધ પૂર્ણ છે, એવી વાત ઊભી થઈ જાય. શાસન ની હિલના થવાનો પ્રસંગ હતો. આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ પાઠ ઉપર બેઠા છે, તો અમે બધા છે રાજા સહિત બેઠા છે અને આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ એ જ વખતે પોતે પોતાની અંદર યોગ દ્વારા પોતાના સૂક્ષ્મ શરીર સુધી પહોંચે છે અને પોતાના શરીરને પાઠથી 7 ફૂટ અદ્ધર કરે છે, 7 હાથ અદ્ધર કરે છે. આખો સંઘ, આખો સમાજ, આખી પ્રજા જેટલા બેઠેલા બધા આશ્ચર્યચકિત થઈ જાય છે અને આચાર્ય ભગવંત પછી પોતે નીચે આવે છે, યોગમાંથી બહાર આવે છે, રાજા વંદન કરે છે, સમગ્ર બ્રાહ્મણોનું મોઢું પડી જાય છે, જે દ્વેષી હતા એમનું મોઢું પડી જાય છે, જૈન ધર્મનો જય જયકાર થાય છે. પણ વાત એવી કરવાની છે કે યોગ સાધના બધા કરી શકે છે, એની પદ્ધતિ પ્રમાણે આપણે આગળ વધવું છે. અને એની પદ્ધતિ કઈ છે? આજે બી આપણા ગુરુ ભગવંતો સાધના કરે, સૂર્ય મંત્રની સાધના કરે છે ને પાર્વતભાઈ? જી હા. અને એના દ્વારા એ કેટલી સિદ્ધિઓ મેળવે છે જે આપણને ક્યારેક ખબર હોતી નથી. પણ ક્યારેક એવો પ્રસંગ આવે આપણા જીવનમાં, ગુરુ ભગવંત પાસે જઈએ અને ગુરુ ભગવંત આપણા માથે વાસક્ષેપ નાખે અને આપણા જીવનના અશાંતિ, જેને લીધે આર્ત ધ્યાન રહેતું હોય, અશાંત મન રહેતું હોય, એ આપણું દૂર થાય. બને છે કે નથી બનતું? બને છે ને. ત્યાં એમના ઓરામાં બેસીને જ આપણને અનુભવાય છે. ત્યાં બસ કશું બોલીએ નહીં તો પણ. હા, તો આ યોગ છે. યોગ બરાબર છે. હોય છે કે આપણી અશુભ કર્મો એમને જોતા નાશ પામે. એટલે હું તો એવું કહું છું કે ભગવાનની પૂજા, ભગવાનની ઓરા કેવી હશે? હા, સાચી વાત છે. ભગવાન પાસે તમે જાઓ તમારું શું ન થાય? બીજા પાસે જવું કેમ પડે પારુલભાઈ? બરાબર છે એકદમ. તો આપણે આ વાત કરતા હતા કે આ નાદ પછી કુંડલિની યોગ. કુંડલિની યોગમાં આખી પ્રાણાયામની પદ્ધતિ દ્વારા નિયમ આસન, અમુક મુદ્રાઓ, ત્યારબાદ પ્રાણાયામ અને ત્યારબાદ ધારણા દ્વારા જે આપણી કુંડલિની આપણને કહેવાય છે કે એક અર્ધ વર્તુળમાં સાપ સ્વરૂપે સુષુપ્ત અવસ્થામાં પડેલી છે, એક કુંડલીની જાગૃત કરવાની આ યોગ પદ્ધતિ છે. બરાબર છે? આપણે ત્યાં યોગ પદ્ધતિ, કુંડલી જાગૃત કરવાની યોગ પદ્ધતિનું વર્ણન આપણે ત્યાં બી છે નીતિન. અચ્છા. આપણે બધી વસ્તુ જયારે આ વસ્તુનો ડિટેલમાં જઈશું ત્યારે વાત કરશું કે આપણે ત્યાં ક્યાં લખેલું છે કુંડલીની કેવી રીતે જાગૃત થાય. એ બધી વાત આપણે ત્યાં છે. કોઈ વસ્તુ નથી એમ નથી, પણ સૌથી અગત્યનું શું છે એ બી આપણને કીધેલું છે
કે આપણે એ તરફ જવાનું એટલે આપણે જે રાજમાર્ગ ભગવાને આપ્યો છે એ વધારે અગત્યનો છે. બરાબર છે. બરાબર. સિદ્ધિ મેળવવાનું સ્ટેજ હજુ આપણું આવ્યું નથી. હમ. હા, આપણે પહેલા એકડિયામાં હોઈએ અને ડોક્ટર બનીને સીધું ઓપરેશન કરવા જઈએ એ ચાલે નહીં. બરાબર ને પારુલભાઈ? બરાબર છે, એકદમ બરાબર. કે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉપર જવાનું છે. એ એક એક સ્ટેપનું આપણે વર્ણન કરી અને આપણે છેક ઉપર સુધી પહોંચવાનું છે. બરાબર છે. તો ત્રીજી આપણે લય યોગમાં ત્રીજી ધ્યાનની પદ્ધતિ કઈ નીતિન? કુંડલિની યોગ. જો પહેલો કયો? જો સૌથી પહેલો અજપાજા એ પદ્ધતિ. બરાબર. બીજો લય યોગ. લયમાં સૌથી પહેલો કયો યોગ કીધો? ચક્ર ધ્યાન. ચક્ર ચક્ર. ચક્ર બરાબર. ધ્યાન. બીજો નાદ. 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 ત્રીજો કુંડલિની. કુંડલિની. બરાબર. કુંડલિની. કુંડલિની જાગૃત કરવાનો યોગ એ પદ્ધતિ. અને ચોથો છે ડીપ મેડિટેશન, સમાધિ. સમાધિની આખી પદ્ધતિનું વર્ણન કર્યું છે કે જીવ કેવી રીતે સમાધિ પ્રાપ્ત કરે, ઊંડું ધ્યાન કેવી રીતે પ્રાપ્ત કરે. ડીપ મેડિટેશન એ લય યોગની ચોથી પદ્ધતિ છે. બરાબર. હવે જુઓ, ગુરુજી, આ તો આપણે સૌથી પહેલો મંત્ર યોગ, બીજો લય યોગ, ત્રીજો હઠ યોગ. ત્રીજો કયો છે? હઠ યોગ. હઠ યોગ. આ ઉપનિષદની અંદર 4 યોગ બતાવે, 4 પદ્ધતિ બનાવવામાં આવેલી છે. બરાબર છે. એની વાત કરી છે. ત્રીજી પદ્ધતિ હઠ યોગ. હવે આપણે હઠ એવું નામ સાંભળીએ એટલે મનમાં શું થાય નીતિન? આ કોઈ યોગી હઠ કરીને બેઠો હશે એટલે એનું નામ હઠ યોગ પાડવામાં આવ્યો હશે. બરાબર છે. પણ એવું નથી. જો આ હઠ યોગ છે ને, એક વિશિષ્ટ પદ્ધતિ છે યોગની. એ 2 શબ્દોનો બનેલો છે. આપણે બહુ તાત્વિક વાત, બહુ ટેકનિકલ વાતો પારુબેન કરી રહ્યા છે. પહેલી બધું સમજી રહ્યા છે યોગ. પછી આપણે જૈન ધર્મના જૈન યોગની વાત પહોંચશું. એ પહેલા આ બધી વસ્તુ સમજી લઈએ કે યોગ શાસ્ત્રને પહોંચતા પહેલા બીજી જે પદ્ધતિઓ, બીજા ઋષિ મુનિઓ જે પદ્ધતિ બનાવેલી છે, બતાવેલી છે, એની આપણે વાત કરીએ છીએ. તો ત્રીજો છે હઠ યોગ. હઠ યોગ હ અને ઠ 2 શબ્દોનો બનેલો છે. હવે હ છે ને, હ એટલે સૂર્ય અને ઠ એટલે ચંદ્ર. નીતિન, પારુલબેન, પન્નાબેન, જી. હ એટલે હાજી. સૂર્ય અને ઠ એટલે ચંદ્ર. ચંદ્ર. તો શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાં 2 પ્રવાહો વહી રહ્યા છે. કયા? એક ચંદ્રની નાડી દ્વારા ચંદ્રનો પ્રવાહ અને સૂર્યની નાડી દ્વારા સૂર્યનો પ્રવાહ. બરાબર. જ્યારે ડાબો શ્વાસ લઈએ ત્યારે ચંદ્ર નાડી જાગૃત થાય અને જમણા નસકોરા દ્વારા સૂર્ય નાડી જાગૃત થાય. જો આપણે ત્યાં છે ને, ગુરુ ભગવંતોએ આપણે સવારે ઉઠીએ આપણે સવારે ઉઠીને કેટલા નૌકાર ગણવાના? સૂતી વખતે 7, ઉઠીને 8, ઉઠતી વખતે 8 નૌકાર ગણીએ. ભગવાનનું સ્મરણ કરીએ, શત્રુંજયને યાદ કરીએ, સજો મેળા આદિનાથને વંદન કરીએ, હાલ વિચારતા સિમંદર સ્વામીને વંદન કરીએ. પથારીમાંથી નીચે ઉતરતા પગ નીચે મૂકીએ ત્યારે કહેવામાં આવ્યું છે કે એ પહેલા તમારે કઈ નાડીનો શ્વાસ ચાલે છે જુઓ પારુલબેન. એ પગ મૂકવાનો. એ પગ મૂકવાનો. કેમ? એ નાડી, ચંદ્રની નાડી હોય તો ચંદ્રનો પગ મૂકવાનો, અને સૂર્યની નાડીમાં પ્રાણ વહેતો હોય તો સૂર્યનો પગ મૂકવાનો. અહીંયા ચંદ્રની નાડીમાં પ્રાણ વહે છે, એ ચંદ્ર પ્રાણ એ ઠ, અને સૂર્ય નાડીમાં જે પ્રાણ વહે છે એને હ.
બરાબર. તો હઠયોગ શું છે? હઠયોગ એ છે કે સાધક પોતાની સાધના દ્વારા સૂર્ય નાડીમાં વહેતા સૂર્યના પ્રવાહને અને ચંદ્ર નાડીમાં વહેતા ચંદ્રના પ્રવાહને એક કરી અને પોતાની સુષમણા નાડી છે, સુષમણા એની અંદર એ પ્રવાહને વહેતો કરે, એ હઠયોગ છે. નીતિન, પારુલબેન, પન્નાબેન, જી ખ્યાલ આવ્યો? હા, એ નામ શું કહેવાય ફરીથી? એ ત્રીજી નાડીનું નામ? સુષમણા. સુષમણા. હા જી, ધન્યવાદ. સુષ્મા. બરાબર પન્નાબેન? હાજી. એ પ્રવાહો, સૂર્યનો પ્રવાહ, ચંદ્રનો પ્રવાહ, જે ઉર્જા આપણી શરીરમાં વહે છે, એ બંનેને એક ઠેકાણે ભેગી કરી મૂલાધાર ચક્રમાં, મૂલા કે મણિપુર ચક્રમાં ભેગી કરી અને ત્યાંથી અને મૂલાધાર ચક્ર ભેગી ત્યાંથી સુષમણા નાડીમાં પ્રવાહને ઉપર તરફ લઈ જવો, શક્તિને ઉપર તરફ લઈ જવી, એ હઠયોગ છે. બરાબર. ઠીક ઉપરના સહસ્રાર ચક્ર સુધી લઈ જાય. હા, સહસ્ત્ર ચક્ર સુધી લઈ જાય એ એનર્જીને. અને ગુરુજી આપે જે કુંડલીની જાગૃત કીધું, એટલે કુંડલીની શક્તિ કે છે, એ જ વાત? જી, એ સુપ્ત અવસ્થામાં હોય છે. એની ઘણી ઘણી પદ્ધતિઓ જાગૃત કરવાની, એક નહીં ઘણી પદ્ધતિઓ છે. એ લોકો પદ્ધતિને અહીંયા વાત કરે છે, પણ સાધનાની ભક્તિ યોગાચાર્ય યશોજી મહારાજ કીધું સાધનાની 300 ઉપર પદ્ધતિઓ છે. કેટલી? 300 ઉપર. 300 ઉપર પદ્ધતિઓ છે. આપણને જે યોગ્ય, આપણને શરીરને પ્રકૃતિને અનુકૂળતા હોય, આપણને યોગ્ય લાગે ને આપણી જે પાત્રતા હોય, આપણી જે કેપેબિલિટી હોય, આપણી એ પદ્ધતિનો આપણે આપણા જીવનમાં મૂકવો. બરાબર છે. કોઈનું જોઈ આ બધી પદ્ધતિઓ બહુ અઘરી હોય, ત્યાં સુધી પહોંચી શકાતું નથી. કોઈ વાર કરવા જઈએ તો કોઈ વાર ઓડનું ચોડ થઈ જાય, નુકસાન થઈ જાય, મન ભટકી જાય, મન અસ્થિર થઈ જાય, મનના કોઈ રોગો આવી જાય. એટલે ખૂબ શાંતિથી ભગવાને બતાવેલા રાજમાર્ગ ઉપર, કારણ કે આપણા મન હવે સશક્ત નથી. પારુલબેન, નીતિન, જી સાચી વાત છે. પહેલા મનની સ્વસ્થતા કેળવાની, ત્યાર પછી મનની સ્થિરતા આવે, ને સ્થિરતા પછી મનનો સાક્ષાત્કારની વાત આવે, આંતરમનની. બરાબર છે. એકદમ. જો આપણે ત્યાં ખૂબ સુંદર વાત આવે ને, આપણે ત્યાં અનંત સૂત્રમાં ધ્યાનના 4 સ્ટેજ બતાવેલા જ છે, કોઈ નવી વાત નથી. કયા 4 સ્ટેજ છે? મેં ઘણી વખત વાત કરી છે, નીતિન. ધ્યાનના 4 સ્ટેજ અનંત સૂત્રની અંદર બતાવેલા છે. કયા છે? ઠાણેનમ, મૂળેનમ, ધ્યાનેનમ અને ધ્યાન. પ્રાણમ, ઓશિરામી. બરાબર. ઠાણેનમ એટલે શરીરને સ્થિર કરો. જો કોઈ બી યોગની પદ્ધતિ, યોગ સાધનામાં સૌથી પહેલા આવશે, શું આવશે? શરીરને સ્થિર કરવાનું. સ્થિર કરો. ઠાણેનમ, પછી મોણેનમ, પછી મૌન, વચનને સ્થિર કરો. બરાબર. હોઠ હલાવો નહીં. હવે વચનથી તમારે કશું બોલવાનું નથી. પછી મનને સ્થિર કરો. અને ચોથું અપ્પાણમ ઓસરામી, જાતને ઓસરાવી દો, સમાધિમાં પહોંચી જાઓ. બરાબર. તો આ 4 સ્ટેજ સિમ્પલ સ્ટેજ છે. એના પર આપણે અભ્યાસ કરવાનો છે. એ અભ્યાસ કરતા કરતા આપણને સ્વાભાવિક રીતે મનની સ્વસ્થતા, સ્થિરતા પ્રાપ્ત થશે. એમ કરતા 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 આપણે આગળ વધવાનું છે. બરાબર છે. તો આજે આપણે હઠયોગની વાત કરી. હઠયોગ બરાબર ખ્યાલ આવી ગયો. આવતી વખતે આપણે કૃષ્ણ ભગવાને ગીતામાં જે લખેલું છે એ માર્ગની, એ યોગની વાત કરશું. ત્યાર પછી જે પતંજલિએ અષ્ટાંગ યોગ કર્યો છે એની વાત કરશું. ત્યાર પછી
યોગ શાસ્ત્રમાં લખેલા જે યોગ શાસ્ત્રમાં જે સ્ટેપ બતાવેલા છે યોગની, એ વાત કરી. આની સાથે સમન્વય આપણે કરશું અને એ રીતે યોગ શાસ્ત્રમાં આજે આગળ વધશું. બરોબર છે? ઓકે. કોઈ જી પ્રશ્ન? હાજી હા, એક પ્રશ્ન છે, પૂછું? હા. આપે વજ્ર સ્વામીની વાત કરી ને, તો સાધ્વીજી ભગવંત 11 અંક સુધી ભણી શકે એમ ને? હા. એ જો કેટલા વર્ષો પહેલાની વાત છે. આ તો ઘણો ટાઈમ થઈ ગયો. હા, ભગવાનના નિર્વાણના 500 વર્ષ પછી હમ, વજ્ર સ્વામીનો જન્મ. બરાબર. વિક્રમ સંવત કદાચ ચાલુ થઈ હશે કે નહીં થઈ હોય 225. એ પહેલાની વાત. હમ, એ હમ, વખતે સાધુ ભગવંતો બી અંગનો અભ્યાસ કરતા હતા. બરાબર. સાધુ ભગવંતો કેવળ મુક્તિ પ્રાપ્ત થાય. હા, હા, 14 પૂર્વનું જ્ઞાન થઈ ગયું. હા, હા, બરાબર. બરાબર. જી, 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 ધન્યવાદ. હા, જો નીતિન, કેવો સરસ પ્રશ્ન છે. નીતિન, જોયું ને? આપણે ત્યાં ઘણી બધી અણસમજ હોય છે. બહુ બહુ સરસ. બીજો કોઈ પ્રશ્ન? જી જો ના. પ્રશ્ન આવે તો આપણું મનનું સમાધાન થાય. હા, અમારે તો બહુ બહુ બાલ જીવ છું હું તો, એટલે શું કહેવાય, કઈ ખબર જ નથી પડતી. એટલે ના ના, સારું સારું. અમને આ બધી ખબર શું છે, પૂછતા 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 નર પંડિત, સામાન્ય વાત છે. હમ, પૂછી પૂછીને પંડિત થવાય, જ્ઞાની થવાય. આપણને હમ, કઈ ખબર હોતી નથી. સાધુ વગરને પૂછીએ, ચોપડી પુસ્તકનો આધાર લઈએ, પછી મનના સમાધાન કરીએ, ગુરુ ભગવાન પૂછીએ, સમાધાન મેળવીએ. એમ કરતા કરતા આપણી સમાધાન શંકાઓ દૂર થતી જાય. બરાબર છે, સારું છે. પૂછવું. જી, બહુ બહુ ખૂબ બહુ જ કૃપા કરી. ખૂબ 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 આભાર. ધન્યવાદ. નીતિન, પ્રશ્ન કશો? ના, બસ કઈ નહીં. આપણે આ યોગ શાસ્ત્ર માટે કોઈ બુક રેફરન્સ કઈ વાંચવા માટે? હા, જો મારું હું છે ને આ વખતે પીડીએફ મોકલીશ. મેં મંગાવેલું છે, હજુ સુધી મારી પાસે આવ્યો નથી. હું તમને 2 બુકનો પીડીએફ મોકલીશ. એ તમે, એક તો યોગ શાસ્ત્ર છે, કલિકાલ સર્વજ્ઞ ભગવંતે લખેલું છે યોગ શાસ્ત્ર, એ આપણો મુખ્ય આધાર છે. પછી બુદ્ધિસાગર મહારાજ સાહેબે લખેલી યોગ સમાધિ, એમાં વિવિધ પદ્ધતિનું વર્ણન છે. ત્યાર પછી ઘણી બધી બુકો અત્યારે અવેલેબલ છે. આંતરયાત્રા લખેલું યશોવિજય મહારાજ સાહેબનું ધ્યાન અને સાધના, એ બુક છે. પછી જીન પ્રેમે લખેલી ધ્યાન યોગ. આપણે એમાં જઈશું, ખૂબ મજા આવશે. બધા એટલે આપણે બધા શીખીએ છીએ પારુલબેન, તમે ને જી, હું બધા શીખીએ છીએ. અને આપણે બધા જેમ જેમ કઈ નવી વસ્તુ, સુંદર વસ્તુ આપણે સ્વીકારીને આગળ વધશું. બરાબર છે? હમ, ઓકે. હમ. યોગ મને આપણા જૈન. જીવનમાં અપનાવવા જેવો છે, હમ, હમ, હમ. એ વાત આપણે બિલકુલ લખી રાખવી. જી. 6 આવશ્યક યોગની જ વૃત્તિ છે. હમ, હમ, હમ. આપણે ત્યાં નિજેરા તત્વ છે એ યોગ છે, સંવર તત્વ એ યોગ છે. આ બધી વસ્તુ આપણે સમજીએ, જાણીએ. નહીં તો હરિભદ્ર સૂર્ય યોગ ના લખ્યો હોત, ઉમા સ્વાતિ મહારાજ સાહેબે યોગની વાત ના કરી હોત. બરાબર ને? કલિકાલ જી. સર્વજ્ઞ યોગની વાત ના કરી હોત. તો આપણે ત્યાં યોગ અલગ રીતે વણી લેવામાં આવ્યો છે. એની આપણે વાત કરશું કે આપણા જીવનમાં યોગને કેવી રીતે સ્થાન ગુરુ ભગવંતોએ સ્વાભાવિક રીતે આપ્યું છે. પણ આપણે શું થયું પારુલબેન, હમ, આપણે વસ્તુ સમજ્યા નહીં. સાચી વાત ન છે. સમજ્યા અને મિકેનિકલી બધી વસ્તુ અપનાવી. હમ, અને મિકેનિકલી વસ્તુ અપનાવી, એની પાછળનું રહસ્ય આપણે ભૂલ્યા. એટલે આપણને એનાથી જે લાભ મળવો જોઈએ ને, એ લાભ મળ્યો નહીં. હમ, હમ. એ લાભ ન મળ્યો એટલે આપણે દોડાદોડ, આજુબાજુ દોડાદોડ કરવા માંડ્યા. હમ, અહીં ગયા, તહીં ગયા, ચાર હમ. ચાર ઠેકાણે ગયા, પછી અમને ત્યાંથી લાભ મળે છે. પણ ખરી વસ્તુ એ છે કે આપણે ત્યાં રાજમાર્ગ છે,
ખૂબ સુંદર રીતે બતાવવામાં આવેલો છે. હમ ફક્ત ખાલી એમાં આપણી જાગૃતિથી મેળવીએ ને જાગૃતિથી કરીએ તો હમ અદ્ભુત લાભ આપણને મળે છે. હમ. એ બધા લાભ પ્રસંગો બી આપણે કહીએ છીએ અને એ રીતે આપણે આગળ વધશું. બરાબર છે? જી જી જી. તો હવે આપણે નવ- તો PDF મૂકો છો. આપણે નવકાર ગણીને પ્રવચનની સમાપ્તિ કરીએ. નમો હરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયરાણ નમો વજ્જાયાણ નમો લોય સબસામ નમ્યસો પંચ નમોકારો સવભાવપણાસણો મંગાણં ચ સભ્યસિમ પડમમ હવે મંગલમ જીનાજ્ઞા વિરુદ્ધે કઈ બોલાય તે સવી મનો વચન કાય કરે ઈચ્છામિ સર્વને પ્રણામ. પ્રણામ. ગુરુજી. જય જિનેન્દ્ર, જય ખૂબ ખૂબ જિનેન્દ્ર. અનુમોદન. ખૂબ ખૂબ અનુમોદના. આભાર. પ્રણામ. સર્વ પ્રણામ. સૌ પ્રણામ. શાતા મારે.